વહાલા મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રાતનો સન્નાટો હતો, પણ કપિલના મનમાં હલચલ મચી હતી. માતાએ આજે તેને એક એવો સવાલ પૂછ્યો હતો જે તેના દિલને સ્પર્શી ગયો. જ્યારે કપિલ કામ પરથી પાછો ફર્યો ત્યારે કપિલની માતા માયાજીએ વહાલથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, હવે હું ઈચ્છું છું કે તું તારું ઘર વસાવી લે. જો તારા મનમાં કોઈ છોકરી હોય તો મને જણાવ, હું તેની સાથે જ તારા લગ્ન કરાવી દઈશ. કપિલ હસ્યો અને માતા તરફ જોતો રહ્યો. તેની આંખોમાં ઊંડાણ હતું, જેમાં વર્ષોનો પ્રેમ અને સન્માન છલકાતું હતું. તેને ધીરેથી માતાનો હાથ પકડ્યો અને બોલ્યો, માં, મારી જિંદગીમાં જો કોઈ સૌથી ખાસ હોય તો તે ફક્ત તું છે. તે મને પાળી પૂછીને આટલો મોટો કર્યો, મને દરેક દુઃખથી બચાવ્યો, મારા માટે દિવસ રાત મહેનત કરી. હવે જ્યારે હું કાબિલ થઈ ગયો છું તો મારી પહેલી ફરજ તારી ખુશીઓ પૂરી કરવાની છે. માયાજીની આંખો ભીની થઈ ગઈ. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમનો દીકરો આટલો સમજદાર હશે. તે બોલ્યો, બેટા, હું તને મારા જીવનનો સૌથી મોટો સહારો માનું છું, પણ એક માતાના હોવાના નાતે તારી ખુશીઓ પણ જોવા માંગુ છું. હું ઈચ્છું છું કે તારું પણ એક સુંદર અને ખુશહાલ જીવન હોય. કપિલ હસી પડ્યો અને બોલ્યો, માં, જો તું મારા માટે એક છોકરી પસંદ કરીશ તો મને ખાતરી છે કે તે પણ તારા જેવી જ સમજદાર અને પ્રેમ કરવાવાળી હશે. માયાજીએ તેને છાતીએ લગાડી દીધો. આ પળમાં એક દીકરાનો પોતાની માતા પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ અને એક માતાની પોતાના દીકરાના ભવિષ્યને લઈને ચિંતા બંને સ્પષ્ટ હતા. થોડા દિવસો પછી માયાજીએ એક પ્યારી અને સંસ્કારી છોકરી અંજલિને કપિલ માટે પસંદ કરી. જ્યારે કપિલ અને અંજલિના લગ્ન થયા ત્યારે સૌથી વધુ ખુશ માયાજી હતા. હવે તેમને ખાતરી હતી કે તેમનો દીકરો અને વહુ હંમેશા ખુશ રહેશે. પરંતુ મિત્રો, શું તેમનું જીવન ખુશીઓથી ભરેલું હશે? લગ્ન પછી ઘરમાં ખુશીઓની બહાર હતી. દરેક વ્યક્તિ કપિલ અને અંજલિને નવા જીવનની શુભકામનાઓ આપી રહ્યા હતા. માયાજીએ પોતાની વહુને ખૂબ સ્નેહ આપ્યો અને દરેક રીતે તેને ઘરનો હિસ્સો બનાવવાની કોશિશ કરી. એક સાંજ માયાજીએ કપિલ અને અંજલિને પોતાની પાસે બોલાવ્યા. બેટા, હવે તમે બંને તમારી નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છો. હું ઈચ્છું છું કે તમે બંને થોડો સમય સાથે વિતાવો. તેથી મેં તમારા માટે હનીમૂનનો પ્લાન બનાવ્યો છે. અંજલિ અને કપિલે એકબીજા તરફ જોયું અને પછી માયાજી તરફ જોતા હસી પડ્યા. માં, એની શું જરૂર હતી? કપિલ બોલ્યો. માયાજી હસતા હસતા બોલ્યા, બેટા, આ સમય ફરી નહીં આવે. અત્યારે તમે બંને સાથે ફરો. એકબીજાને વધુ સારી રીતે સમજશો તો આગળ જતા તમારો સંબંધ વધુ મજબૂત થઈ જશે. હું ઈચ્છું છું કે તમે બંને હંમેશા ખુશ રહો. માયાજીએ તેમના માટે કેરળની સુંદર વાદીઓમાં એક શાનદાર ટ્રીપ બુક કરાવી હતી. બીજા દિવસે જ્યારે કપિલ અને અંજલિ ફ્લાઇટમાં બેઠા ત્યારે બંનેના મનમાં ઉત્સાહ હતો. કેરળ પહોંચતા જ ત્યાંની હરિયાળી, બેકવોટર્સ અને સુંદર વાતાવરણ જોઈને બંને મંત્રમુગ્ધ થઈ ગયા. પહેલા દિવસે તેમણે હાઉસબોટમાં સમય વિતાવ્યો, જ્યાં તળાવના મોજા પર તરતું તેમનું નાનકડું આશિયાનું હતું. કપિલ અને અંજલિ કલાકો સુધી બેસીને વાતો કરતા રહ્યા, પોતાના બાળપણની વાતો સંભળાવી અને એકબીજાની પસંદ નાપસંદને સમજવા લાગ્યા. બીજા દિવસે તેઓ મુન્નારની પહાડીઓમાં ફરવા ગયા. આખો દિવસ ફર્યા પછી બંને થાકી ગયા હતા. કપિલે વિચાર્યું હતું કે હવે તેઓ બંને હોટલ જઈને આરામ કરશે. હોટલ પહોંચતા જ કપિલ બેડ પર સૂઈ ગયો. ત્યાં જ થોડી વાર પછી અંજલિએ અચાનક કહ્યું, કપિલ, જો તમે ખોટું ન લગાડો તો હું થોડી વાર બહાર ફરવા જઉં. હોટલમાં મારો દમ ઘૂંટાય છે. કપિલે થોડી નવાઈ સાથે તેને જોઈ. એકલે કેમ જવા માંગે છે? હું પણ સાથે ચાલું. અંજલિએ હળવું હસી. હા, પણ મને બસ થોડી વાર એકલા ટહેલવાનું મન થઈ રહ્યું છે. તમે આરામ કરો, હું બહુ વાર નહીં લગાડું. બસ થોડી વારમાં પાછી આવી જઈશ. કપિલને તેની વાત અજીબ લાગી, પણ તેને કંઈ કહ્યું નહીં અને હા પાડી દીધી. અંજલિ જલ્દીથી પોતાનું પર્સ ઉઠાવીને હોટલની બહાર નીકળી ગઈ, જાણે કોઈને મળવાની ઉતાવળ હોય. કપિલને આ વાત ખટકી રહી હતી. તેથી થોડી વાર પછી તેને પણ બહાર જવાનો નિર્ણય કર્યો. જેવી અંજલિ હોટલની બહાર નીકળી, તેને આમ તેમ જોયું અને પછી જલ્દીથી એક ટેક્સી રોકી. ટેક્સીમાં બેસતા જ તેને ગભરાયેલા અવાજમાં ફોન કર્યો. હું આવી રહી છું. બીજી તરફથી અવાજ આવ્યો. કપિલને શંકા તો નથી થઈ ને? ના, તેમને મારા પર કોઈ શંકા નથી થઈ. અંજલિએ જવાબ આપ્યો. ટેક્સી ઝડપથી આગળ વધી ગઈ, પણ અંજલિને ખબર નહોતી કે હોટલની લોબીમાં ઊભેલો કપિલ તેને જતી જોઈ રહ્યો હતો. પહેલાં તો તેને લાગ્યું કે કદાચ અંજલિ કોઈ જરૂરી કામથી જઈ રહી છે, પણ જેવું તેણે અંજલિને ફોન પર કોઈની સાથે વાતો કરતા અને ગભરાતી જોઈ તો તેનું મન બેચેન થઈ ગયું અને અચાનક ક્યાં જઈ રહી છે અને આટલી ગભરાયેલી કેમ લાગે છે? કપિલને કંઈક અજીબ લાગ્યું. સમય બગાડ્યા વિના તેને પણ એક ટેક્સી લીધી અને અંજલિનો પીછો કરવા લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. થોડી જ મિનિટોમાં અંજલિની ટેક્સી એક મોટી હોટલની સામે જઈને ઊભી રહી. તેણે જલ્દીથી પૈસા આપ્યા અને અંદર જતી રહી. તે સીધી રિસેપ્શન તરફ વધી અને ધીમા અવાજે કંઈક પૂછ્યું.
રિસેપ્શનિસ્ટે કોમ્પ્યુટરમાં કંઈક જોયું અને જવાબ આપ્યો, રૂમ નંબર 450. અંજલિએ એક ઊંડો શ્વાસ લીધો અને લિફ્ટ તરફ વધી ગઈ. બીજી બાજુ કપિલ પણ હોટલમાં દાખલ થઈ ચૂક્યો હતો. તેને જોયું કે અંજલિ લિફ્ટમાં ચડી ગઈ હતી. હવે તેના મનમાં સવાલોની જડી લાગી ગઈ હતી. આખરે અંજલિ અહીં કોને મળવા આવી છે? તે મારાથી શું છુપાવી રહી છે? કપિલનું ધીર જોર જોરથી ધડકી રહ્યું હતું. હવે તેની પાસે ફક્ત એક જ રસ્તો હતો, છુપાઈને અંજલિનો પીછો કરવો અને સત્ય જાણવું. આગળ શું થશે? અંજલિ રૂમ નંબર 450માં કોને મળવા ગઈ? શું કપિલની શંકા સાચી સાબિત થશે? જાણવા માટે વાર્તાને અંત સુધી જરૂર સાંભળો દોસ્તો, અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હોટલની અંદર જતાં જ કપિલે રિસેપ્શન પર જઈને સવાલ કર્યો, રૂમ નંબર 450માં કોણ રોકાયેલું છે? રિસેપ્શનિસ્ટે પહેલાં તો શંકાથી જોયું, પણ પછી બોલી, સર, આ ગેસ્ટની પ્રાઇવસીની બાબત છે, અમે આ જાણકારી આપી શકીએ જ નહીં. કપિલે જૂઠું બોલતા કહ્યું, હું પોલીસમાં છું, એક જરૂરી તપાસ માટે અહીં આવ્યો છું. જો તમે સહકાર નહીં આપો તો અમારે કાર્યવાહી કરવી પડશે. આ સાંભળી રિસેપ્શનિસ્ટ થોડી ગભરાઈ ગઈ અને ધીમેથી બોલી, સર, ત્યાં મિસ્ટર અશોક રોકાયેલા છે અને થોડીવાર પહેલાં જ એક મહિલા ગેસ્ટ તેમને મળવા ગયા છે. કપિલને જાણે આંચકો લાગ્યો. અશોક કોણ છે આ? અને અંજલિ તેને મળવા કેમ આવી છે? હવે કપિલના ડગલા આપોઆપ રૂમ નંબર 450 તરફ વધવા લાગ્યા. તે જાણવા માંગતો હતો કે તે રૂમની પાછળ કયું રહસ્ય છુપાયેલું હતું. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મગજમાં સવાલોનું વંટોળ હતું. આખરે અંજલિ કોને મળવા આવી છે? શું તે મારાથી કંઈક છુપાવી રહી છે? તે રૂમના દરવાજા સુધી પહોંચ્યો, પણ અંદર જતા પહેલા તેના ડગલા અટકી ગયા. કપિલ વિચારવા લાગ્યો, જો આ માત્ર એક ગેરસમજ હોય તો હું વિચાર્યા વગર કોઈ નિર્ણય લઈ લઉં અને પછી ખબર પડે કે હું ખોટો હતો. હવે મારે ઉતાવળ ન કરવી જોઈએ. જો અંજલિ કંઈક છુપાવી રહી છે તો મારે ધીરજથી કામ લેવું પડશે. આ જ મથામણમાં તે ત્યાંથી પાછો સીધો પોતાની હોટલ રૂમમાં પહોંચ્યો અને એવી રીતે સૂઈ ગયો જાણે તે ગાઢ ઊંઘમાં હોય. તે જોવા માંગતો હતો કે અંજલિ પાછી આવીને શું કહે છે, અને તેથી તે અંજલિની રાહ જોવા લાગ્યો. આશરે 2 કલાક પછી દરવાજાનો હળવો અવાજ આવ્યો. અંજલિ પાછી આવી હતી. કપિલે આંખો બંધ કરી લીધી, પણ તેના શ્વાસ તેજ થઈ ગયા. અંજલિ રૂમમાં આવી, બેગ રાખી. તેને વિચાર્યું કપિલ ગાઢ ઊંઘમાં છે. થોડીવાર તે ઊભી રહી, પછી ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ પલંગ પર આવીને સૂઈ ગઈ. પરંતુ કપિલની આંખોમાં હવે ઊંઘ નહોતી. તે બસ એ જ વિચારી રહ્યો હતો કે આખરે રૂમ નંબર 450માં રોકાયેલો અશોક કોણ હતો. સવાર થતાં જ કપિલે કોઈ શંકા વ્યક્ત કર્યા વગર સામાન્ય રીતે અંજલિ સાથે વાત કરી, પણ તેનું મન બેચેન હતું. જેવી અંજલિ બાથરૂમમાં ગઈ, કપિલે ચૂપકેથી અંજલિનો ફોન ઉઠાવ્યો તો તેને અહેસાસ થયો કે તેમાં પાસવર્ડ લાગેલો છે. તેને ફોન પાછો ત્યાં જ મૂકી દીધો. કપિલના મનમાં સવાલોનું તોફાન હતું. શું અંજલિ ખરેખર એટલી નિર્દોષ હતી જેટલી દેખાતી હતી? અને પછી જે તેણે હોટલમાં જોયું, શું તેની આંખોનો ભ્રમ હતો? અંજલિ ખુશ દેખાતી હતી, જાણે કંઈ થયું જ ન હોય, પણ કપિલનું મન હજુ પણ ગુંચવાયેલું હતું. તેને પોતાની જાતને સમજાવી, કદાચ હું વધુ પડતું વિચારી રહ્યો છું, પણ જો કંઈક ખોટું થયું હોત તો તે આટલી નોર્મલ કેવી રીતે હોઈ શકે? બંનેએ નાસ્તો કર્યો અને પછી હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું. ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ તરફ રવાના થયા. સફર દરમિયાન અંજલિ આખો સમય કપિલ સાથે હસી હસીને વાતો કરી રહી હતી, પણ કપિલનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. કપિલ અને અંજલિ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા પર માયાજી પહેલાંથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા. જેવું તેમણે બંનેને જોયા, તેના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ. આવી ગયા તમે? તમારી બહુ યાદ આવતી હતી, માયાજીએ અંજલિને ગળે લગાવતા કહ્યું. અંજલિએ પણ પ્રેમથી માયાજીને ગળે લગાવ્યા અને બોલી, માં, મને પણ તમારી બહુ યાદ આવી. જુઓ, હું તમારા માટે ખાસ ભેટ લાવી છું. અંજલિ અંદર જઈને બેગમાંથી એક સુંદર શાલ કાઢીને માયાજીને આપી. માયાજી હસી પડ્યા અને બોલ્યા, અરે બેટા, તારું પાછા ફરવું જ મારા માટે સૌથી મોટી ભેટ છે. કપિલ પોતાની માતાને જોઈને સ્મિત તો આપી રહ્યો હતો, પણ તેનું મન હજુ પણ બેચેન હતું. માયાજીએ નોંધ્યું કે કપિલ કંઈક ચૂપ હતો. શું થયું બેટા? સફર બરાબર રહ્યો ને? માયાજીએ ચિંતિત થઈને પૂછ્યું. કપિલે તરત જ પોતાની જાતને સંભાળતા જવાબ આપ્યો, હા માં, સફર સારો હતો, બસ થોડો થાકી ગયો છું. માયાજીએ વાલથી તેનું માથું થપથપાવ્યું અને કહ્યું, સારું, જા આરામ કરી લે, હું ચા બનાવી લઉં છું. અંજલિ અને માયાજી રસોડા તરફ વધ્યા, પણ કપિલ ત્યાં જ ઊભા રહીને વિચારતો રહ્યો. શું જે કંઈ તેણે જોયું માત્ર તેનો ભ્રમ હતો? પછી આ સંબંધમાં ખરેખર કોઈ અણકહી સચ્ચાઈ છુપાયેલી હતી? આગળ શું થશે? શું કપિલ પોતાની શંકા દૂર કરી શકશે કે તેના શકનું ઊંડાણ હજુ વધશે? કપિલના મનમાં સવાલોનું તોફાન ચાલી રહ્યું હતું, પણ તે પોતાની જાતને રોકી રહ્યો હતો. તે નહોતો ઈચ્છતો કે તેનો કોઈ પણ સવાલ તેની લગ્ન જીવનને જોખમમાં મૂકે. જો અંજલિ નારાજ થઈને પિયર જતી રહી તો માત્ર તેમના સંબંધમાં જ ખટાશ નહીં આવે, પણ માયાજી પણ આ બધું સહન નહીં કરી શકે.
ક્યાંક હું મારી જ પત્નીના પ્રેમ અને વિશ્વાસને ઠેસ તો નહીં પહોંચાડી રહ્યો? એમ વિચારીને કપિલે પોતાની જાતને શાંત રાખી, પણ તેની અંદરથી શંકા ધીરે ધીરે વધી રહી હતી. તે જાણતો હતો કે જો સત્યને અવગણવામાં આવે તો તે એક દિવસ વધુ મોટું તોફાન બનીને પાછું આવે છે. એક દિવસ જ્યારે કપિલ પોતાની ઓફિસમાં હતો ત્યારે જ તેના મિત્ર અનમોલે તેને કહ્યું, યાર, તું થોડા દિવસોથી બહુ ગુમસુમ લાગે છે. પારિવારિક રહસ્ય અને અતૂટ વિશ્વાસ બધું ઠીક તો છે ને? કપિલ કંઈ બોલી શક્યો નહીં, પરંતુ અનમોલે તેની આંખોમાં છુપાયેલી બેચેની વાંચી લીધી. જો કોઈ વાત હોય તો તું મને કહી દે, કદાચ હું તારી કંઈક મદદ કરી શકું. અનમોલે ગંભીર સ્વરમાં કહ્યું. કપિલે થોડી ખડકાશ પછી બધી વાત અનમોલને જણાવી દીધી. હોટલ રૂમ નંબર 450 અને અશોક. અનમોલે વાત સાંભળીને થોડીવાર વિચાર્યું અને પછી બોલ્યો, જો કપિલ, શક બહુ ખતરનાક વસ્તુ હોય છે, પરંતુ જો કોઈ વાત અંદરને અંદર ખાઈ રહી હોય તો તેનો ઉકેલ લાવવો જરૂરી છે. કપિલે તેની વાત ગંભીરતાથી લીધી અને નક્કી કરી લીધું કે હવે તે આ સત્ય સુધી જરૂર પહોંચશે. પરંતુ સવાલ એ હતો કે કેવી રીતે? ઘરમાં માહોલ પહેલાંની જેમ ખુશાલ હતો. માયાજી અને અંજલિની પરસ્પર વાતચીતમાં એ સ્નેહ અને પોતાનાપણું દેખાતું હતું જે પહેલા દિવસથી હતું. માયાજીને પોતાની વહુ પર ખૂબ ગર્વ હતો અને અંજલિ પણ તેનું પૂરું ધ્યાન રાખતી હતી. એક દિવસ બપોરના સમયે માયાજી અને અંજલિ રસોડામાં સાથે બેસીને ચા પી રહ્યા હતા. માયાજીએ હસતા હસતા કહ્યું, દીકરા, તારા હાથની આદુવાળી ચા પીને તો મારો બધો થાક ઉતરી જાય છે. તને તો ચા બનાવવાની માસ્ટર ડિગ્રી મળવી જોઈએ. અંજલિ ખડખડાટ હસી પડી. માં, બસ તમે આમ જ વખાણ કરતા રહો તો હું તમારા માટે દિવસમાં 10 વાર ચા બનાવી દઉં. માયાજીએ પ્રેમથી તેની પીઠ થપથપાવી અને કહ્યું, સસરા પક્ષમાં વહુને દીકરીની જેમ માનવામાં આવે તો તે પણ આખા ઘરને પોતાનું ઘર બનાવી લે છે. તું તો પહેલા દિવસથી જ આ ઘરની રોનક બની ગઈ છે. અંજલિની આંખોમાં ભીનાશ આવી ગઈ. માં, જો દરેક સાસુ તમારા જેવા હોય તો કોઈ પણ છોકરી લગ્ન પછી પિયરને યાદ જ ન કરે. બંને હસી રહ્યા હતા અને એકબીજાની વાતોની મજાક લઈ રહ્યા હતા કે ત્યાં જ કપિલ પણ આવી ગયો. તેને જોયું કે બંને જોર જોરથી હસી રહ્યા છે તો તેને હસતા હસતા કહ્યું, અરે અરે, આ શું થઈ રહ્યું છે? મને પણ તો જણાવો કે આટલી હસી કઈ વાત પર આવી રહી છે? ક્યાંક મારી ચુગલી તો નહોતી થઈ રહી ને? અંજલિએ આંખો ફેરવતા કહ્યું, અરે ના, તમારે નહીં, અમે તો બસ મા દીકરીવાળી વાતો કરી રહ્યા હતા. કપિલે સ્મિત સાથે અંજલિ સામે જોયું. તેની હસી અને વાતો બિલકુલ સામાન્ય લાગી રહી હતી. તેને જોઈને ક્યાંયથી પણ એવું નહોતું લાગતું કે તે કંઈક છુપાવી રહી છે. પરંતુ કપિલ જાણતો હતો કે શકને નજરઅંદાજ કરવો સરળ નથી હોતો. હનીમૂનથી પરત ફર્યાને 2 મહિના થઈ ગયા હતા. બધું સામાન્ય ચાલી રહ્યું હતું. ઘરમાં એ જ જૂની ખુશીઓ હતી, હસી મજાક હતી અને કપિલ પણ પહેલાંની જેમ પોતાની જિંદગી જીવી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ એક દિવસ અચાનક માયાજીના ફોનની ઘંટી વાગી. ફોન ઉપાડતા જ માયાજીનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. તેમની આંખોમાં હળવી ગભરાટ હતી. અંજલિ જે કિચનમાં હતી તે તરત જ માયાજી પાસે આવી. શું થયું માં? તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? માયાજીએ ઊંડો શ્વાસ લીધો અને અંજલિનો હાથ પકડીને કહ્યું, બેટા, હવે બધું વિલંબ નહીં કરી શકીએ. હવે સમય આવી ગયો છે કે આપણે કપિલને સત્ય જણાવી દઈએ. અંજલિનો ચહેરો અચાનક ઉતરી ગયો. તેની આંખોમાં હળવો ડર હતો, જાણે તે પહેલાંની જ જાણતી હોય કે માયાજી શું કહેવાના છે. આખરે એવું શું હતું જે કપિલથી છુપાવવામાં આવી રહ્યું હતું? શું આ કોઈ જૂના રહસ્યનો ખુલાસો હતો અથવા કંઈક એવું જે કપિલની જિંદગી પૂરી રીતે બદલી શકે તેમ હતું? કપિલ પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો કે અચાનક તેના ફોનની ઘંટી વાગી. તેણે સ્ક્રીન જોઈ. માયાજીનો ફોન હતો. હા માં, બોલો. કપિલે ફોન ઉપાડતા જ કહ્યું, બેટા, તું તરત જ ઘરે આવ અને હા, 3 ફ્લાઇટ ટિકિટ પણ બુક કરી લે. માયાજીના અવાજમાં ગભરાટ હતો. કપિલ ચોંકી ગયો. પરંતુ માં, ક્યાંની ટિકિટ? અને તમે આટલા ગભરાયેલા કેમ લાગી રહ્યા છો? માયાજીએ ગભરાતા કહ્યું, કેરળ માટે. કપિલ ચોંકી ગયો. પરંતુ માં, આવું અચાનક? આખરે થયું શું છે? માયાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, કોઈ સવાલ ના કર બેટા, બસ તું જલ્દી આવ અને ટિકિટ બુક કર. તેને બીજું કંઈ પૂછ્યા વગર ટિકિટ બુક કરવા માટે ફોન ઉપાડ્યો અને વિચારવા લાગ્યો કે આખરે માને આટલી જલ્દી કેરળ કેમ જવું છે. કપિલના મનમાં હલચલ મચી હતી. ક્યાંક માને એ બધું તો ખબર નથી પડી ગઈ ને, જે તે આટલા દિવસોથી જાણવાની કોશિશ કરી રહ્યો હતો. ઘરે પહોંચતા જ તેણે દરવાજો ખોલ્યો અને સીધું પોતાની મા તરફ જોયું. માયાજીની આંખોમાં એક અજીબ બેચેની હતી, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. પછી તેની નજર અંજલિ પર પડી. તે એકદમ શાંત હતી, જાણે કંઈ થયું જ ન હોય. માં, આખરે વાત શું છે? કપિલે ધીરેથી પૂછ્યું. માયાજીએ કોઈ જવાબ ના આપ્યો, પરંતુ અંજલિ આગળ વધી અને બોલી, તમે ફ્રેશ થઈ જાઓ, હું માં અને આપણે બંનેનો સામાન પેક કરી દઉં છું. કપિલ હેરાન રહી ગયો. તે જવાબ ઈચ્છતો હતો, પરંતુ અંજલિ કંઈ પણ બોલ્યા વગર માત્ર પેકિંગમાં લાગેલી રહી. માયાજી પણ ચૂપ હતા
હવે કપિલ વધુ બેચેન થવા લાગ્યો. શું આ માત્ર એક સંયોગ હતો કે ખરેખર કોઈ મોટું સત્ય છુપાવવામાં આવી રહ્યું હતું? કપિલનું દિલ જોરથી ધબકવા લાગ્યું. માયાજી તેને એ જ હોટલમાં લઈ આવ્યા હતા જ્યાં અંજલિ હનીમૂન દરમિયાન છુપાઈને ગઈ હતી. માં, હવે તો જણાવો કે આપણે અહીં કેમ આવ્યા છીએ? કપિલે ગભરાટમાં પૂછ્યું. માયાજીએ તેની સામે જોયું પણ કંઈ કહ્યું નહીં. તે સીધા રિસેપ્શનિસ્ટ પાસે ગયા અને બોલ્યા, અમારે અશોકજીને મળવું છે. જેમ જ રિસેપ્શનિસ્ટે અશોકજીનું નામ સાંભળ્યું, તેને તરત જ માથું હલાવ્યું અને કહ્યું, અચ્છા, તમે માયાજી છો? અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. તમે રૂમ નંબર 450માં જતા રહો. કપિલને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. હવે તે અંજલિ તરફ જોવા લાગ્યો, પરંતુ અંજલિના ચહેરા પર અજીબ ગંભીરતા હતી. તે ચૂપ હતી. માં, પ્લીઝ, હવે તો જણાવો, આખરે આ બધું શું થઈ રહ્યું છે? માયાજીએ તેની સામે જોયું, એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બસ થોડી જ મિનિટોમાં તને બધું ખબર પડી જશે બેટા. હવે કપિલનું મગજ ઝડપથી ફરી રહ્યું હતું. શું આ એ જ અશોક હતો જેને અંજલિ મળવા આવી હતી? અથવા આ વાર્તા કંઈક અલગ જ હતી? તે પોતાની માં અંજલિ સાથે ધીરે ધીરે રૂમ નંબર 450 તરફ વધવા લાગ્યો, જ્યાં એક સત્ય તેની રાહ જોઈ રહ્યું હતું. એક એવું સત્ય જેની તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. માયાજીએ ધ્રુજતા હાથે દરવાજો ખખડાવ્યો. થોડી સેકન્ડો પછી દરવાજો ધીરેથી ખોલ્યો અને સામે એક નબળા, બીમાર અને વૃદ્ધ વ્યક્તિ બિસ્તર પર સૂતેલા હતા. તેમનો ચહેરો ઓળખાય તેમ નહોતો, પરંતુ તેમની આંખોમાં એક ઊંડી ઉદાસી અને તકલીફ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. માજીએ ધ્રુજતા અવાજે કહ્યું, કપિલ, આ અશોકજી બીજું કોઈ નહીં પણ તારા પિતાજી છે. કપિલને જાણે એક જોરદાર આંચકો લાગ્યો. તેની આંખો ફાટેલીની ફાટેલી રહી ગઈ. તેનું ગળું સુકાવા લાગ્યું. પછી હિંમત કરી તેને ધીરે ધીરે રૂમની અંદર કદમ રાખ્યા અને પોતાના પિતા તરફ જોયું. કપિલની આંખો પોતાના પિતાને જોઈને પહોળી થઈ ગઈ. તે હજુ પણ વિશ્વાસ નહોતો કરી શકતો કે જેને તે મૃત સમજી ચૂક્યો હતો તે તેની સામે જીવતા હતા. તેને મા તરફ ફરીને ગુસ્સા અને તકલીફ ભરેલા અવાજે કહ્યું, પરંતુ માં, તમે તો કહ્યું હતું કે પિતાજીનું મૃત્યુ એક સડક અકસ્માતમાં થયું હતું. તમે મારી સાથે આટલું મોટું જૂઠું કેમ બોલ્યા? માયાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે માથું નમાવીને ઊભા રહ્યા, જાણે તેમની પાસે કપિલના સવાલનો કોઈ જવાબ ન હોય. થોડી પળોની શાંતિ પછી માયાજીએ ભારે અવાજે કહ્યું, હું મજબૂર હતી બેટા, હું તને સત્ય જણાવી શકી નહોતી. કપિલની આંખોમાં અવિશ્વાસ અને ગુસ્સો હતો. એવું શું સત્ય હતું માં જે તમે જણાવી શકતા નહોતા? ત્યારે અચાનક બિસ્તર પર સૂતેલા અશોકજીએ ધ્રુજતા અવાજે કહ્યું, કારણ કે સત્ય એટલું દર્દનાક હતું બેટા કે જો તું જાણી જાત તો તારી જિંદગી પૂરી રીતે વિખરાઈ જાત. કપિલે રાંધીથી પૂછ્યું, આખરે એવું શું થયું પિતાજી? રૂમમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. હવે એક એવી સચ્ચાઈ સામે આવવાની હતી જેની કપિલે ક્યારેય કલ્પના નહોતી કરી. પછી અશોકજીએ લાંબો શ્વાસ લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યા, બેટા, હું મર્યો નહોતો, પણ હું છેલ્લા 14 વર્ષથી જેલમાં હતો. કપિલને જાણે આંચકો લાગ્યો. શું? પણ કેમ? અશોકજીની આંખોમાં દર્દ ઉતરી આવ્યું. તેમણે આગળ કહેવાનું શરૂ કર્યું, તે રાત્રે હું ઘરે પરત ફરી રહ્યો હતો જ્યારે મેં જોયું કે કેટલાક ગુંડાઓ એક છોકરીનો પીછો કરી રહ્યા છે. તે મદદ માટે બૂમો પાડી રહી હતી. હું તેને બચાવવા માટે વચ્ચે પડ્યો. ઝઘડો વધ્યો અને ધક્કામુક્કીમાં તેમાંથી એક ગુંડાનું મોત થઈ ગયું. કપિલ અવાક રહી ગયો, પરંતુ આ તો આત્મરક્ષણ હતું. અશોકજીની આંખોમાં ભીનાશ હતી. બેટા, જેનું મોત થયું તે મોટા ઘરના હતા. મામલો કોર્ટમાં ગયો, પરંતુ સત્યને દબાવી દેવામાં આવ્યું. સાક્ષીઓ ખરીદાયા, પુરાવા ભૂંસી નાખવામાં આવ્યા અને મને આજીવન કેદની સજા થઈ ગઈ. કપિલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાની મા તરફ જોયું, જે હવે ધ્રુસકે અને ધ્રુસકે રડી રહી હતી. પરંતુ માં, તમે મને આ બધું કેમ ન જણાવ્યું? આટલા વર્ષો સુધી તમે આ બધું એકલા કેમ બેઠ્યું? કપિલે દર્દભર્યા અવાજે પૂછ્યું. માયાજીએ ધ્રુજતા કહ્યું, કારણ કે અમે નહોતા ઈચ્છતા કે લોકો તારા પર આંગળી ઉઠાવે. અમે નહોતા ઈચ્છતા કે કોઈ તને ખૂનીનો દીકરો કહે. તારું ભણતર, તારું ભવિષ્ય બધું જ દાવ પર લાગી જાત બેટા. એટલે મેં તારાથી જૂઠું કહ્યું કે તારા પિતાનું એક્સિડન્ટમાં અવસાન થયું છે. કપિલની દુનિયા જાણે પળભરમાં બદલાઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેના પિતા આટલા વર્ષો સુધી જેલમાં સજા કાપતા રહ્યા અને તે બેખબર હતો. કંઈક વિચારીને કપિલ બોલ્યો, તો પછી હવે અચાનક આ બધું કેમ જણાવવામાં આવી રહ્યું છે? અશોકજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, કારણ કે હવે હું વધારે દિવસો જીવીશ નહીં કપિલ, અને મરતા પહેલાં હું ઈચ્છતો હતો કે એકવાર મારા દીકરાને મળી લઉં. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કપિલ અત્યાર સુધી જે કંઈ સાંભળી ચૂક્યો હતો તે તેના માટે કોઈ આંચકાથી ઓછું નહોતું. તેની આંખોમાં દર્દ, મૂંઝવણ અને પસ્તાવો બધું જ સાફ દેખાઈ રહ્યું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને મા તરફ જોયું. તો તેનો અર્થ એ કે અમને હનીમૂન પર અહીં મોકલવા એ તમારો એક પ્લાન હતો, જેથી અંજલિ પિતાજીને મળી શકે. માયાજીની આંખોમાં આંસુ હતા, પણ તેમણે માથું હલાવીને સહમતિ આપી. હા બેટા, એ જ સત્ય છે. અંજલિને પહેલાંથી
બધું જ ખબર હતી. આ સાંભળીને કપિલ ચોંકી ઉઠ્યો. તેણે તરત જ અંજલિ તરફ જોયું, જે માથું નમાવીને ઊભી હતી. તને પહેલાંથી ખબર હતી અને તે મને કંઈ ન કહ્યું? તેના અવાજમાં દુઃખ અને હળવો ગુસ્સો હતો. અંજલિએ ધીરેથી માથું ઊંચું કર્યું, કપિલની આંખોમાં જોયું. કપિલ, મેં છુપાવ્યું નહોતું, બસ સાચા સમયની રાહ જોઈ રહી હતી. માં, મારી પાસે વચન લીધું હતું કે જ્યાં સુધી આપણે આવી જઈએ ત્યાં સુધી હું તને કંઈ જ નહીં જણાવું. કપિલ એક પળ માટે ચૂપ થઈ ગયો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તે અંજલિ પર શક કરી રહ્યો હતો. વિચારી રહ્યો હતો કે તે કોઈ બીજાને મળવા હોટલ ગઈ હતી, પરંતુ હકીકતમાં તે પોતાના સસરાને મળવા ગઈ હતી, જે બીમાર હતા, અને હું કારણ વગર તારા પર શક કરી રહ્યો હતો. કપિલે પસ્તાવા સાથે કહ્યું. અંજલિએ આગળ વધીને તેનો હાથ પકડી લીધો. તમારો શક ખોટો નહોતો, કારણ કે તમને સત્ય ખબર નહોતી, પણ હવે જ્યારે બધું સાફ થઈ ગયું છે તો આપણે આગળનું વિચારવું જોઈએ. કપિલે મા તરફ જોયું, પછી પિતા અશોકજી તરફ. હવે તેને સમજાઈ ગયું હતું કે તેની જિંદગીમાં આ બધું અચાનક નહોતું થયું, પણ તેની મા અને પત્નીએ મળીને તેને એક એવી સચ્ચાઈથી રૂબરૂ કરાવ્યો જેને તે બહુ પહેલાં જાણી લેવી જોઈતી હતી. માયાજી આંસુ લૂછતા કહ્યું, બેટા, તારા પિતાજીને ઇન્સાફ અપાવવાની જરૂર નથી, પણ તેમની સાર સંભાળ રાખવાની જરૂર છે. એમની તબિયત બહુ ખરાબ છે. હું ઈચ્છું છું કે તું તારા પિતાજીને દિલ્હી લઈ ચાલ, જેથી એમની સારી રીતે સારવાર થઈ શકે. કપિલે પોતાના પિતા તરફ જોયું. તેની નબળી હાલત જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું. આટલા વર્ષો સુધી તે પોતાના પિતાને મૃત માનતો રહ્યો, અને હવે જ્યારે તે તેની સામે હતા તો એટલી નબળી અને બીમાર હાલતમાં હતા કે ઠીકથી બોલી પણ નહોતા શકતા. પિતાજીને આ હાલતમાં જોઈને મને મારી જાત પર શરમ આવી રહી છે, કપિલે ધીમા અવાજે કહ્યું. સાચું કહ્યું માં, તમે. આપણે એમને આમ ન છોડી શકીએ. આપણે એમને આપણી સાથે દિલ્હી લઈ જઈશું. માયાજીની આંખોમાં રાહતના આંસુ હતા. અંજલિએ કપિલના હાથ પર પોતાનો હાથ રાખ્યો અને સ્મિત કર્યું. આપણે બધા મળીને પિતાજીનો સારો ખ્યાલ રાખીશું. કપિલે તરત જ ડૉક્ટર સાથે વાત કરી અને પિતાજીને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવા લાગ્યો. હવે તે પોતાના પિતાને ખોવા નહોતો માંગતો. તેને હોટલથી ફ્લાઇટની 4 ટિકિટ બુક કરાવી દીધી. રૂમમાં એક અજીબ શાંતિ હતી. આટલા વર્ષો પછી એક તૂટેલો પરિવાર ફરીથી જોડાવા જઈ રહ્યો હતો. કપિલ હવે પોતાના પિતાને પોતાની સાથે ઘરે લઈ જઈને તેમની દરેક રીતે દેખભાળ કરવા માંગતો હતો. દિલ્હી પરત ફર્યા પછી કપિલે તેના પિતાજીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધા. ડૉક્ટરોએ કહ્યું કે તેમની સારવાર લાંબી ચાલશે, પણ જો સાચી સાર સંભાળ રાખવામાં આવે તો તેઓ થોડા જ મહિનાઓમાં ઠીક થઈ જશે. ઘરે પહોંચ્યા પછી જ્યારે બધું થોડું સામાન્ય થયું, ત્યારે એક રાત્રે કપિલે અંજલિનો હાથ પકડીને કહ્યું, અંજલિ, મારે તારી માફી માંગવી છે. મેં તારા પર શક કર્યો, તારાથી વગર કારણે અંતર બનાવી લીધું. જ્યારે તે મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારાથી છુપાવીને પણ મારી ભલાઈ માટે રાખ્યું. અંજલિએ પ્રેમથી તેની તરફ જોયું અને હસીને બોલી, માફી કઈ વાતની કપિલ? હું તો મારી જાતને બહુ નસીબદાર માનું છું કે મને તારા જેવો સમજદાર અને સારો પતિ મળ્યો. જો બીજું કોઈ હોત તો કદાચ આ સત્ય જાણ્યા પછી ખબર નહીં શું કરત. કપિલની આંખો ભરાઈ આવી. તે મારા પિતાને અપનાવ્યા, માનો સાથ આપ્યો અને મારી પાસે ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. હું સાચે જ બહુ નસીબદાર છું કે તું મારી જિંદગીમાં છે. અંજલિએ તેના હાથને પોતાના હાથમાં લેતા કહ્યું, હવે આપણે બધા સાથે છીએ, એ જ સૌથી મોટી વાત છે. ભૂતકાળમાં શું થયું તેનાથી કોઈ ફરક નથી પડતો. હવે આપણે બસ આપણા આજે અને આવતીકાલને સુધારવાના છે. માયાજી દરવાજા પર ઊભા રહીને આ બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે આગળ વધીને બંનેને ગળે લગાવી લીધા અને બોલ્યા, સાચો પ્રેમ અને એક મજબૂત સંબંધ આને જ કહેવાય છે. હવે આપણા પરિવારના દરેક જખમ ભરાઈ જવાના છે, કારણ કે આપણે બધા સાથે છીએ. ઘરમાં પહેલીવાર એક સુખદ શાંતિ હતી. હવે ના કોઈ રહસ્ય હતું અને ના કોઈ છુપાયેલી સચ્ચાઈ. બસ એક નવી શરૂઆત હતી જે પ્રેમ અને વિશ્વાસથી ભરેલી હતી. કપિલે પોતાના પિતા અશોકજીની સાર સંભાળ કોઈ કમી ન રાખી. તે રોજ તેમની પાસે બેસતો, તેમના માટે દવાઓ લાવતો, ડૉક્ટરોની સલાહ લેતો અને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો. અંજલિ અને માયાજી પણ તેમની સેવામાં લાગેલા રહેતા. ધીરે ધીરે અશોકજીની તબિયત સુધરવા લાગી. થોડા મહિના પછી ડૉક્ટરોએ કહ્યું કે હવે તેમને હોસ્પિટલ રહેવાની જરૂર નથી. આ સાંભળીને આખા પરિવારે રાહતનો શ્વાસ લીધો. જે દિવસે અશોકજી ઘરે પરત ફર્યા તે દિવસે ઘરમાં ખુશીનો માહોલ હતો. માયાજીએ પૂજા રખાવી અને અંજલિએ પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. અશોકજીએ ઘરમાં કદમ રાખતા જ ભાવુક થઈને કહ્યું, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ હું મારા પરિવાર સાથે આ રીતે ફરીથી રહી શકીશ. કપિલે હસતા હસતા કહ્યું, હવે તમે ક્યાંય નથી જવાના પપ્પા. આપણે બધે સાથે છીએ અને હંમેશા સાથે રહીશું. અંજલિએ પ્રેમથી કહ્યું, આપનો પરિવાર હવે પૂરો થઈ ગયો છે. ઘરમાં પહેલીવાર બધાના ચહેરા પર સાચી ખુશી હતી. હવે કોઈ રહસ્ય નહોતું,
કોઈ અણકઈ સચ્ચાઈ નહોતી, બસ એક નવી જિંદગીની શરૂઆત હતી, જ્યાં દરેક જણ એકબીજાની સાથે હતું. મિત્રો, સંબંધોની સૌથી મોટી તાકાત વિશ્વાસ અને સમર્પણ હોય છે. ક્યારેક સંજોગો એવા મોડ પર લઈ આવે છે જ્યાં સત્ય છુપાવવું જ બહેતર લાગે છે, પરંતુ જ્યારે તે સત્ય સામે આવે છે ત્યારે તે જ સંબંધોને વધુ મજબૂત બનાવી દે છે. પરિવાર એ જ હોય છે જે દરેક સુખ દુઃખમાં એકબીજાનો સાથ આપે. સાચો પ્રેમ એ જ છે જે ગેરસમજોને દૂર કરી એક નવી શરૂઆતનો રસ્તો બનાવે છે. જીવનમાં સંબંધો સૌથી અમૂલ્ય હોય છે અને સાચું સુખ એ જ છે જ્યારે આપણે આપણા પરિવાર સાથે હોઈએ. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના સ્વજનોનું ધ્યાન રાખજો. ધન્યવાદ. અને દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.